हाँ तो विद्यार्थी मित्रों આપણે ડે 29 માં જે આજે ડે 30 છે પણ ડે 29 માં શું શીખ્યા હતા યાદ છે ને દરેકને? શું હતું? વોન્ટ અને વોન્ટ્સ. હવે એ વોન્ટ અને વોન્ટ્સ ના વાક્યો જો નકારાત્મક વાક્ય હોય તો એને કેવી રીતે બનાવાય, તો એને આજે આપણે ડે 30 માં શીખવાના છીએ. એની પહેલા 5 આપણા ગ્રેઇન્સ ના નામ છે એ જોઈ લઈએ. ગ્રેઇન્સ એટલે કે અનાજ, બર્લી અથવા તો બાર્લી એટલે કે જવ, ઓટ્સ ઓટ્સ, રાગી, એમરન્થ એમરન્થ એટલે કે રાજગરો, મિલેટ બાજરી, મિલેટ છે, કોલ મિલેટ છે, આ શબ્દ એના માટે વપરાય છે. ડે 29 માં તમે જે હોમવર્ક કર્યું છે, ડે 29 માં તમે જે હોમવર્ક કર્યું છે તો એના આપણે વાક્યોનું સોલ્યુશન ચેક કરી લઈશું. તમારી ભૂલ હોય તો તમે સુધારી શકો છો. એમાં મારે નવી સાયકલ ચલાવવી છે એટલે નવી સાયકલ ચલાવવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ રાઇડ, આઈ વોન્ટ ટુ રાઇડ અ ન્યૂ બાઇસિકલ, I want to ride a new bicycle. શું તમારે અંગ્રેજી શીખવું છે? Do you want to learn English? Do you want to learn English? શું તમારે ઇંગ્લિશ શીખવું છે? Do you want to learn English? અમને બગીચામાં ફરવા જવું છે. અમને બગીચામાં ફરવા જવું છે. We want to go. We want to go for a walk in the garden. તેને આજે આરામ કરવો છે. તેણે આજે આરામ કરવો છે. He wants to take rest. He wants to take rest. આજે એટલે કે today. He wants to take rest today. શું તેઓ અમારી સાથે આવવા માંગે છે? પ્રશ્નાર્થ વાક્ય. Do they want to come? Do they want to come with us? Do they want to come with us? શું તેમને અમારી સાથે આવવાની ઈચ્છા છે? બાળકને બહાર રમવું ગમે છે. The child wants to play. The child wants to play outside. તેને અંગ્રેજી બોલવું છે. He wants to speak English. He wants to speak English. મારી મમ્મીને બજારમાં જવું છે. My mother wants to go to the market. My mother wants to go to the market. વિદ્યાર્થીને સારા ગુણ મેળવવા છે. The student wants to get good marks. તેને અમારી સાથે આવવું છે. He અથવા તો she વાપરી શકાય છે. She wants to come with us અથવા તો he wants to come with us. અહીંયા આપણે ડે 29 નું જે આપણું હોમવર્ક હતું એને આપણે ચેક કર્યું છે. લગભગ તો તમારી કોઈ મિસ્ટેક્સ હશે જ નહીં અને થઈ હોય તો તમે એને સુધારી લીધી હશે. હવે આજનો જે ડે 30 છે જેમાં આપણે વોન્ટ અને વોન્ટ્સ જે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા એનું નકાર વાક્ય આજે ભણવાના છીએ. તો નકારાત્મક વાક્ય માટે ડોન્ટ વોન્ટ અથવા તો ડઝન્ટ વોન્ટ વપરાય. શું વપરાય છે? ડોન્ટ વોન્ટ અથવા તો ડઝન્ટ વોન્ટ. આ બે વસ્તુ આવશે. પણ ડોન્ટ વોન્ટ ક્યારે આવે અને ડઝન્ટ વોન્ટ ક્યારે આવે એ આપણે સમજીએ. જુઓ, ડોન્ટ વોન્ટ અને ડઝન્ટ વોન્ટ આ ક્યારે આવે? જ્યારે આઈ, વી, યુ અને ધે હોય તો આવશે એમાં ડોન્ટ વોન્ટ. અને જ્યારે હી, શી, ઇટ અથવા તો કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો આવશે એમાં ડઝન્ટ વોન્ટ. અહીંયા
મારે ચા પીવી નથી એટલે આઈ એટલે કે ડોન્ટ આવશે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ટી. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ટી. હા, ઘણા ડ્રિંક શબ્દ વાપરી લે છે, પણ ચા માટે ટેક પ્રોપર વર્ડ છે. તેને દૂધ પીવું નથી, તે એટલે કે હી આવશે. હી આવી ગયું ને, હી શી ઇટ, તો આમાં આવશે ડઝન્ટ વોન્ટ. એટલે વાક્ય બનશે હી ડઝન્ટ વોન્ટ ટુ ડ્રિંક મિલ્ક. હી ડઝન્ટ વોન્ટ ટુ ડ્રિંક મિલ્ક. એટલે વાક્યમાં જરૂરિયાત છે સમજવાની. ડોન્ટ ક્યારે આવશે અને ડઝન્ટ ક્યારે આવશે? જ્યારે પણ હી શી ઇટ અથવા કોઈનું નામ વ્યાકરણની દ્રષ્ટિએ વિચારીએ તો શબ્દ શું આવે? ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝન્ટ, એટલે કે હી શી ઇટ અથવા કોઈનું નામ હોય તો ડઝન્ટ, બાકી બધામાં આવશે ડોન્ટ. તો અહીંયા વાક્યમાં તે છે એટલે કે હી આવશે, તો હી સાથે આવશે અહીંયા ડઝન્ટ વોન્ટ. મને આજે બહાર જવું નથી, એટલે કે મારે આજે બહાર જવું નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો આઉટસાઇડ ટુડે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો આઉટસાઇડ ટુડે. તેને શાળાએ જવું નથી. તે એટલે કે હી અથવા તો શી આવશે. શી ડઝન્ટ વોન્ટ ટુ ગો ટુ સ્કૂલ. મને આ ફિલ્મ જોવી નથી. નકાર વાક્ય. આઈ ડોન્ટ વોન્ટ ટુ વોચ ધીસ મૂવી. આઈ ડોન્ટ વોન્ટ ટુ વોચ ધીસ મૂવી. મારે આ પિક્ચર જોવું જ નથી, મારે આ ફિલ્મ જોવી જ નથી. એટલે અહીંયા વાક્યમાં ડોન્ટ વોન્ટ. મારા ભાઈને ક્રિકેટ રમવું નથી. મારો ભાઈ એટલે શું આવશે અહીંયા? માય બ્રધર. મારા ભાઈને, માય બ્રધર, doesn't want to play cricket. My brother doesn't want to play cricket, doesn't want to play football, doesn't want to play carom. તો જે પણ શબ્દોમાં અહીંયા ગેમ છે એ લાસ્ટમાં આવી ગઈ. My brother doesn't want to play cricket. નેક્સ્ટ, મારે હોમવર્ક કરવું નથી. મનની ઈચ્છા જ નથી. ગમે એટલું હોમવર્ક આપીને સર મારે કરવું જ નથી, મનની કોઈ ઈચ્છા છે જ નહીં. એટલે શું આવશે અહીંયા? આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ હોમવર્ક. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ હોમવર્ક. તેને નવો મોબાઈલ ખરીદવો નથી. નકાર વાક્ય. તે એટલે કે હી અથવા તો શી. એટલે અહીંયા આવશે ડઝન્ટ વોન્ટ. હી ડઝન્ટ વોન્ટ ટુ બાય અ ન્યૂ મોબાઈલ. He doesn't want to buy a new mobile. મારે મોડું સૂવું નથી. રાઈટ ટાઈમ સૂઈ જવું છે, મોડું નથી સૂવું. તો શું આવશે અહીંયા? I don't want to sleep late. I don't want to sleep late. Late એટલે કે મોડું. નેક્સ્ટ, મારી બહેનને ટીવી જોવું નથી. મારી બહેન એટલે કે માય સિસ્ટર. માય સિસ્ટર ડઝન્ટ વોન્ટ. માય સિસ્ટર ડઝન્ટ વોન્ટ ટુ વોચ ટીવી. માય સિસ્ટર ડઝન્ટ વોન્ટ ટુ વોચ ટીવી. એટલે અહીંયા આ વાક્યમાં ડઝન્ટ વાપર્યું. શું કામ ડઝન્ટ વાપર્યું? કારણ કે હી શી ઇટ આપેલું હોય એટલે ડઝન્ટ આવશે, અને આઈ વી યુ ધે હોય તો ડોન્ટ આવશે. આ સાથે આપણે ડે 30 ના જે વાક્યો શીખવાના હતા, નકારાત્મક વાક્ય, એ આપણે શીખ્યા છીએ. હવે ડે 30 ના એવા જ નકાર વાક્ય જેની તમારે પ્રેક્ટિસ કરવી બહુ જ જરૂરી છે. એટલા માટે અહીંયા બીજા 10 વાક્યો તમારા માટે આપ્યા છે. આ હોમવર્કમાં તમારે કરવાના રહેશે. મારે વરસાદમાં બહાર જવું નથી. હવે ચોમાસું નજીક આવી ગયું છે. મારે વરસાદમાં બહાર જવું નથી. મારે હવે કંઈ ખાવું નથી. તો આ રીતના 10 વાક્યો આમાં આપેલા છે. આ તમારે 10 વાક્યોનું હોમવર્ક કરીને રેડી રાખવાનું છે. આ ડે 30 નું હોમવર્ક છે. આપણે ડે 31 માં ફરીથી મળીશું. ઓકે, થેન્ક યુ.